અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વન વિભાગ હેઠળના તુલસીશ્યામ રેન્જમાં સિંહની પજવણીનો ગંભીર કિસ્સો સામે આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર રણજીતભાઈ વાડા નાનીધારી નામના એક એકાઉન્ટ પરથી વાયરલ થયેલા વિડીયોમાં સિંહ પાછળ મોટરસાયકલ દોડાવી હોર્ન વગાડી તેને ભયભીત કરવામાં આવતો હતો. આ ઘટનાથી વનપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તુલસીશ્યામ રેન્જની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં શિવરાજભાઈ દેલુભાઈ માંજરિયા, રણજીતભાઈ ધીરુભાઈ વાળાનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વિડીયો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલો આઈફોન 17 પ્રો મેક્સ, જીઓ સિમ કાર્ડ અને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ જપ્ત કરાયું છે. આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને ખાંભા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી વધુ તપાસ થઈ શકે. વન વિભાગે જાહેર અપીલ કરી છે કે વન પ્રાણીઓ સાથે ચેડા કરવું ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે. સોશિયલ મીડિયા માટે આવા કૃત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. નમસ્કાર, મારું નામ કપિલ ભાટિયા છે. હું એસીએફ ઉના તરીકે ફરજ બજાવું છું. ગત તારીખ 7 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં કોઈ એક વાહન સિંહ પાછળ પૂરપાટ ઝડપે દોડતું નજરે આવતું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પૂર્વ વન વિભાગ ધારીના ડીસીએફ શ્રી વિકાસ યાદવ સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને એક તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઊંડી તપાસ કરતા આ વિડીયો નાનીધારી ગામનું હોવાનું સામે આવ્યું હતું. તેથી ત્યાંના આરએફઓ ખાંભાને આ બાબતે સૂચના આપતા તેઓ અને તેમની ટીમ દ્વારા 2 આરોપીઓની અટક કરવામાં આવેલ હતી. ત્યારબાદ આજરોજ 11/5/2026ના બંનેને ખાંભા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પણ મળેલ છે, જેથી આ બનાવ અંગેની વધુ ઝીણવટભરી તપાસ થઈ શકે. વધુમાં ઉમેરવાનું કે સિંહ પજવણી એ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ એક ગંભીર ગુનો છે, તેમજ આ ગુના હેઠળ 3 થી 7 વર્ષની સખત સજાની જોગવાઈ પણ છે. તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના બનતા બનાવો જો આપના ધ્યાને આવે તો તુરંત વન વિભાગને અથવા તો લાગુ સ્ટાફને, સ્થાનિક સ્ટાફને તુરંત જાણ કરવી, જેથી આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય અને સિંહ જે આપણા ગુજરાત રાજ્યની શાન છે, આપણા દેશની શાન છે, તેની ગરિમા આપણે જાળવી શકીએ, તેનું આપણે સંરક્ષણ સંવર્ધન કરી શકીએ. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.